ધોરણ 10 વિષય સંસ્કૃત અને એમાં પાઠ નંબર 9 ચક્ષુષ્માન અંધ એવ એનો એ પાઠનો અનુવાદ શીખવાડવાનો પ્રયત્ન મેં તમને વિડીયો બનાવી અને કરેલો છે. હવે આજે એના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આજે આપણે કરીશું. સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્નની સૂચના છે અધોલિખિતેભ્યઃ વિકલેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું છે પ્રશ્ન ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ રજઃ કિમ કલુષયતિ. એટલે કે ઇન્દ્રિયો રૂપી ગોળાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ કિમ કલુષયતિ શું મલિન કરી નાખે છે. તો એના વિકલ્પો છે ક મનઃ, ખ મસ્તકમ, ગ દૃષ્ટિમ અને ઘ સત્યમ. તો ગ દૃષ્ટિમ એ જવાબ સાચો છે. દૃષ્ટિને મલિન કરી નાખે છે. બીજો પ્રશ્ન છે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. ક્રોધે ભરાયેલી અથવા તો ક્રોધી બુદ્ધિ શું જોઈ શકતી નથી. તો એના વિકલ્પો છે ક માર્ગમ, ખ પરદોષમ, ગ આલોકમ, ઘ આત્મદોષમ. તો એનો સાચો જવાબ છે ઘ આત્મદોષમ. પોતાના દોષ જોઈ શકતી નથી ક્રોધી બુદ્ધિ. ત્રીજો પ્રશ્ન છે કુપિતસ્ય સ્વેદ સલિલાત પૂર્વમ કિમ ગલતી. એટલે કે ક્રોધીના સ્વેદ સલિલાત એટલે કે પરસેવો વહ્યા પહેલા શું ગળી જાય છે, શું ક્ષીણ થઈ જાય છે. તો વિકલ્પોમાં ક તપઃ, ખ કર્તવ્યમ, ગ રાગઃ અને ઘ અધરઃ. તો એ વિકલ્પમાં ક તપઃ એ જવાબ સાચો છે. ચોથો વિકલ્પ છે કુપિતસ્ય પૂર્વમ અયશઃ ખાલી જગ્યા અનંતરમ અધરઃ. કુપિતસ્ય પૂર્વમ અયશઃ ખાલી જગ્યા અનંતરમ અધરઃ. એટલે કે ક વિમૃશતિ, ખ સ્ફુરતિ, ગ કલુષયતિ અને ઘ નિમજ્જંતિ. તો એનો સાચો જવાબ છે સ્ફુરતિ. કુપિતસ્ય પૂર્વમ અયશઃ સ્ફુરતિ અનંતરમ અધરઃ. આગળ વિકલ્પો છે શૈલુષ શબ્દસ્ય કઃ અર્થઃ. એટલે કે શૈલુષ શબ્દનો શું અર્થ થાય. ક નર્તકઃ, ખ નટઃ, ગ ગાયક અને ઘ પર્વત. તો ખ નટ એ જવાબ સાચો છે. છઠ્ઠો પ્રશ્ન છે મૃતમુક્તા ચિત્તવૃત્તિ કીદૃશી ઇવ.
क हारयष्टि हारयष्टिः, ख विषवल्ली, ग दुष्टबुद्धिः અને ઘ અવિદ્યા. તો ક હારયષ્ટિः એ જવાબ સાચો છે. હવે પ્રશ્ન નંબર 2 અને એમાં એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે કૃતબુદ્ધયઃ કથમ પશ્યંતિ. તો એનો સંસ્કૃતમાં જવાબ લખવો હોય તો કે કૃતબુદ્ધયઃ એટલે કે શુદ્ધ બુદ્ધિ, કૃતબુદ્ધયઃ એટલે કે શુદ્ધ બુદ્ધિ વિશુદ્ધયા ધિયા સર્વાન અસતઃ સતઃ વા પશ્યંતિ. એટલે કે ક્રોધી બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ વિશુદ્ધ બુદ્ધિથી જ બધા જ વિષયોને જે સાચું છે અથવા તો ખોટું છે તેને જોઈ શકે છે. સાચા એવા ખોટા વિષયોને જોઈ શકે છે. બીજો પ્રશ્ન છે ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ કીદૃશી. જવાબ એનો એવો બને છે કે ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પયઃ પાવકયો ઇવ નિસર્ગ વિરોધિની અસ્તિ. એવો જવાબ બને છે. ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પયઃ પાવકયો પાણી અને અગ્નિની માફક નિસર્ગ વિરોધી એટલે કે કુદરત પ્રકૃતિથી વિરોધ પ્રકારની હોય છે, વિરોધી હોય છે. આગળનો પ્રશ્ન કોપ કલુષિતા મતિ કિમ ન વિમૃશતિ. શું વિચાર કરતી નથી? ક્રોધી બુદ્ધિ, ક્રોધથી મલિન થઈ ગયેલી બુદ્ધિ શું વિચારતી નથી? એવો પ્રશ્નનું ગુજરાતી થાય. તો જવાબ એનો એવો બને છે કે કોપ કલુષિતા મતિ કાર્યમ અકાર્યમ વા ન વિમૃશતિ. એટલે કે શું કરવા યોગ્ય છે અને શું ન કરવા યોગ્ય છે. કાર્યમ અકાર્યમ ન વિમૃશતિ તેનો વિચાર કરતી નથી. ચોથો પ્રશ્ન છે મુનિવેશસ્ય કા અનુચિત્તા. તો જવાબ એનો આવો બને છે કે મુનિવેશસ્ય હારયષ્ટિ ઇવ વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ ખલુ અનુચિત્તા. પાંચમો પ્રશ્ન છે ક્રોધાંધસ્ય કિમ અંધકારી ભવતી. ક્રોધીનું શું, ક્રોધથી અંધ બનેલાનું શું નાશ પામે છે? એવું ગુજરાતી થાય. તો ક્રોધાંધસ્ય વિદ્યા અંધકારી ભવતી. વિદ્યા નાશ પામે છે, અંધકારમય બની જાય છે. છઠ્ઠો પ્રશ્ન છે દુર્વાસાહ કીદૃશેન ચેતસા તાપસા કલ્પમ વહતિ. તો જવાબ એનો દુર્વાસાહ શૈલુષ ઇવ વૃથા વહતિ કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ. આવો એનો જવાબ બને. હવે સમાસ પ્રકારમ લિખત એટલે કે સમાસના પ્રકારો નામ આપવાના છે. પહેલો છે સાધુ સેવિતોયમ. સાધુ સેવિત સંધિ વિચ્છેદમાં જતા રહ્યા આપણે. સમાસ પ્રકારમાં પહેલો પ્રશ્ન છે મંગલ પટહેન. તો મંગલ પટહેન એ કર્મધારય સમાસ બને છે. કર્મધારય એવું લખવાનું છે. બીજું છે સાધુ સેવિતઃ. સાધુઓ દ્વારા સેવવામાં આવેલો, સાધુઓથી તૃતીય તત્પુરુષ સમાસ બને છે. ત્રીજી વિભક્તિનો પ્રત્યય આવે છે એટલે તૃતીય તત્પુરુષ સમાસ બને છે. ત્રીજો
કૃતબુદ્ધયઃ. તો કૃતબુદ્ધયઃ એ બહુવ્રીહી સમાસનું ઉદાહરણ બને છે. બહુવ્રીહી સમાસ એવું લખવાનું. કોપકલુષિતા એ પણ કોપેન કલુષિતા એટલે કે તૃતીય તત્પુરુષ સમાસ બને છે. પાંચમો છે ધર્મ ક્રોધયોઃ એ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ બને છે. દ્વંદ્વ સમાસ એવું લખવાનું. વિષપાદપસ્ય તો વિષપાદપસ્ય એ ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. ચોથો પ્રશ્ન છે સંધિ વિચ્છેદમ કુરુત. એમાં પહેલો પ્રશ્ન છે સાધુ સેવિતોયમ એટલે સંધિ વિગ્રહ કરવો હોય તો સાધુ સેવિતઃ વત્તા અયમ આ રીતે એનો જવાબ બને. બીજું છે ચક્ષુરીક્ષતે સંધિ વિગ્રહ કરતા ચક્ષુઃ વત્તા ઈક્ષતે એવો જવાબ બને. ત્રીજો પ્રશ્ન છે તતો ભ્રુકુટિઃ તો તતો ભ્રુકુટિઃ તો સંધિ વિગ્રહ કરતા તતઃ વિસર્ગ મૂકવાનો. તતઃ ભ્રુકુટિઃ આવો જવાબ બને છે. અંધ એવ તો અંધઃ વત્તા એવ આવો એનો જવાબ આવે. હવે રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. એટલે કે રેખાંકિત પદોની જગ્યાએ કૌંસમાં આપેલા યોગ્ય પદો પસંદ કરીને પ્રશ્નવાક્ય બનાવો. આવો પ્રશ્ન છે. તો પહેલું છે પિતામહઃ સુધીરમ ઉવાચ. કૌંસમાં આપેલા છે કદા કસ્ય કીદૃશી કથમ કહ. તો પહેલું વાક્ય છે પિતામહઃ સુધીરમ ઉવાચ એટલે કે ગંભીરતાપૂર્વક કહ્યું. પિતામહે ગંભીરતાપૂર્વક કહ્યું. તો કૌંસમાં આપેલા જે વિકલ્પો છે એમાં શબ્દો છે એમાં કહ શબ્દ છે એ પિતામહની જગ્યાએ મૂકી દઈએ તો પ્રશ્ન વાક્ય બની જાય છે. કહ સુધીરમ ઉવાચ આવું સંસ્કૃત વાક્ય બને, પ્રશ્ન વાક્ય બને. પછી બીજું છે આરંભે તપો ગલતી. તો આરંભે એ શબ્દ કાઢી નાખીને ત્યાં પ્રશ્નવાચક સર્વનામ મૂકવાનું. તો કદા શબ્દ આપેલો છે કૌંસમાં કદા એ મૂકી દેવાનું તો જવાબ પ્રશ્ન વાક્ય બની જાય છે. કદા તપો ગલતી. ત્રીજો પ્રશ્ન છે કુપિતસ્ય મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ ન વિમૃશતિ. તો કુપિતસ્ય એ શબ્દની જગ્યાએ કસ્ય એ શબ્દ આપેલો છે. કસ્ય એ શબ્દ મૂકી દઈએ તો પ્રશ્ન વાક્ય બની જાય છે. કસ્ય મતિઃ કર્તવ્યમ અકર્તવ્યમ ન વિમૃશતિ. ચોથો પ્રશ્ન છે કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ. તો કુપિતા શબ્દની જગ્યાએ કીદૃશી એવો શબ્દ કૌંસમાં આપેલો છે. કીદૃશી બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ આવો એનો જવાબ બને છે. હવે માતૃભાષાયામ ઉત્તરત ગુજરાતીમાં જવાબ લખો. તો પ્રથમ પ્રશ્ન છે દુર્વાસાએ કોને શાપ આપ્યો અને શા માટે. તો પાઠની ચર્ચા કરતી વખતે જ આ બધું તમને સમજાવેલું છે એટલે જવાબ આવડતો જ હોય પણ તેમ છતાંય ઉપર છેલ્લી રીતે ટૂંકમાં તેનો આપણે જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ. તો પિતામહ બ્રહ્માજીની સભામાં એકવાર દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા અને ત્યારે બીજા એક મુનિ સાથે તેઓ ઝઘડી પડ્યા અને મંત્રગાનમાં ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું
દુર્વાસા મુનિ આ જોઈને ક્રોધિત થઈ ગયા અને તેમણે સરસ્વતી માતાને મૃત્યુલોકમાં અવતરવાનો શાપ આપ્યો. આવો જવાબ બને છે. બીજો પ્રશ્ન છે, ધર્મ અને ક્રોધનું સાથે હોવું કોના જેવું છે? ધર્મ અને ક્રોધ બંને સાથે રહી શકે નહીં, પણ જો સાથે હોય તો કોના જેવું હોય? તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું એ પાણી અને આગની સાથે હોવા સમાન છે. કેમ કે પાણી અને આગ ક્યારેય સાથે રહી શકતા નથી. ધર્મ સાથે ક્રોધનું હોવું એ સ્વભાવથી વિરુદ્ધ છે. એ જ રીતે પાણી સાથે અગ્નિ આવે તો આગ બુઝાઈ જાય છે. આમ પાણી અને આગ સાથે હોય તે પ્રકૃતિ વિરોધી બાબત છે. આગળ પ્રશ્ન, બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે? ત્રીજો પ્રશ્ન છે. તો નટ એ મનથી અશાંત હોય ત્યારે પણ કૃત્રિમ રીતે તપસ્વીનો વેશ ધારણ કરીને એનો અભિનય કરે છે. તેમ દુર્વાસા મુનિવેશમાં હોય ત્યારે સદાચારવાળા હોવા જોઈએ, પણ તેઓ સદાચાર રહિત મનોવૃત્તિ ધરાવનાર કૃત્રિમ તપસ્વી જેવી ભૂમિકા અદા કરી રહ્યા છે અને આને કારણે બ્રહ્મા દુર્વાસાને નટ સાથે સરખાવે છે. ચોથો પ્રશ્ન છે, દુર્વાસાના જટાવલ્કલ કોના જેવા છે? શા માટે? તો દુર્વાસા મુનિના જટાવલ્કલ એક મુનિને સાજે તેવા લોકોને શાતા આપનારા નથી. કોના જેવા છે એવો શબ્દ છે. તો શાતા આપનારા નથી. તે શાતા એટલે કે શાંતિ. તે લોકોનો વિનાશ કરનાર વિષના ઝાડ જેવા બની ગયા છે. દુર્વાસાના મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત બની ગઈ છે. પાંચમો પ્રશ્ન છે, બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે? તો પિતામહ બ્રહ્મા એ દુર્વાસા મુનિને કહે છે કે ક્ષમા એ સર્વ પ્રકારની તપસ્યાઓનું મૂળ છે. અન્યના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોઈ શકતી નથી. મહાન તપના ભારને તે વહન કરી શકતી નથી અને મહાન તપના ભારને વહન કરનારી શક્તિ અને બીજાના દોષ જોવાની વૃત્તિ વચ્ચે ઘણું બહુ મોટું અંતર હોય છે. અતિશય રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં પણ તે અંધ જ છે. આથી તમારે સરસ્વતીને ક્ષમા આપવી જોઈએ. આવું બ્રહ્મા માફી આપવા અંગે બોલે છે. નીચેના પર ટૂંક નોંધ લખો. ક્રોધની શારીરિક અસરો. તો આ હર્ષચરિતમાંથી આ એક પાઠ અહીંયા બાણભટ્ટે લીધેલો છે અને હર્ષચરિતના પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ પાઠ અહીંયા લેવામાં આવેલો છે અને એમાં ક્રોધના લક્ષણો અને તેની શારીરિક અસરોની વાત કરી છે. ક્રોધ એ એક એવો મનોવિકાર છે કે તેનાથી બુદ્ધિશાળી પુરુષની પણ બુદ્ધિ મલિન થઈ જાય છે. તે કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મોનું સ્વરૂપ સમજી શકતો નથી અને મૂઢ બની જાય છે. ગુસ્સે થયેલાની પહેલાં તો વિદ્યા નાશ પામે છે, પછી તેની ભમર તણાય છે, ઊંચે ચડે છે. પહેલાં આસક્તિ અને લાલાશ ઇન્દ્રિયો ઉપર આક્રમણ કરે છે. તે ઇન્દ્રિયોમાં વ્યાપ્ત થઈ જાય છે. ક્રોધ કરનારનું તપ ગળી જાય છે અને પછી પ્રસ્વેદ જળ વહેવા લાગે છે. આવી રીતે
ક્રોધની શારીરિક અસરો બતાવવામાં આવેલી છે. બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. તો બ્રહ્માજીએ દુર્વાસાને આપેલા ઠપકાની વાત આ ચક્ષુષ્માન અંધ ઇવ એ પાઠમાં કરેલી છે. બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. ત્યારે તેઓ અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમની ભૂલ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસા અત્યંત ક્રોધાયમાન બની ગયા અને સરસ્વતીને શાપ આપી દીધો. બ્રહ્માજીએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો, જેમાં તેમણે ક્ષમાને સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ ગણાવ્યું છે. તેમણે દુર્વાસાને કહ્યું કે બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક કોપવશ થયેલી બુદ્ધિ પોતાના દોષને જોવામાં અસમર્થ હોય છે. અત્યંત રોષે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધ જ હોય છે. આથી તમારે સરસ્વતી માતાને ક્ષમા આપવી જોઈએ. આમ બ્રહ્માનો દુર્વાસાને ઠપકો છે. તો આગળનો પ્રશ્ન, યથાયોગ્યમ સંયોજ્ય પૂર્ણમ વાક્યમ રચયત. યથાયોગ્યમ સંયોજ્ય એટલે કે યોગ્ય રીતે જોડકા જોડી અને વાક્ય બનાવો. તો પ્રથમ વાક્ય છે ક વિભાગમાં આરંભે તપો ગલતી. તો એની સામે બ વિભાગમાંથી પશ્ચાત સ્વેદ સલિલમ એ જવાબ છે તે પ્રથમમાં આવશે. આરંભે તપો ગલતી એની સામે પશ્ચાત સ્વેદ સલિલમ. બીજો છે આદૌ ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદતી. આદૌ ઇન્દ્રિયાણી રાગ સમાસ્કંદતી. તો એની સામે જે બીજું વાક્ય આવે છે તે ચરમમ ચક્ષુહુ એવો શબ્દ છે. ચરમમ ચક્ષુહુ ચોથા વિકલ્પમાં, તે બીજા વિકલ્પની સામે લખવો. આગળ જોઈએ તો પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા એની સામે ક વિભાગમાં પાંચમો વિકલ્પ છે તતો ભ્રુકુટિ. એ જવાબ સાચો. તતઃ ભ્રુકુટિ. પછી ભમર ચડે છે ઉપર. પછી ચોથો પ્રશ્ન છે પૂર્વમ અયસઃ સ્ફુરતિ. અને એમાં એની સામે જે અનંતરમ અધરહ એ જવાબ છે ખ વિભાગમાં પહેલો અનંતરમ અધરહ. એ ક વિભાગના છેલ્લા વાક્યની સામે લખી શકાય. પૂર્વમ અયસઃ સ્ફુરતિ અનંતરમ અધરહ. આવી રીતે લખી શકાય. આ રીતે સ્વાધ્યાય કાર્ય તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ઘરે રહી શાંતિથી સ્વાધ્યાય કાર્ય નોટમાં લખજો અને શાળાએ જ્યારે આવવાનું થાય સરકારશ્રીના આદેશ મુજબ ત્યારે તમારે આ નોટ મને આપવાની છે. થેન્ક યુ.